આપણે ગાડી સાફ કરવાની કે? શું નામ છે? રાહુલ. શું કરે અહીંયા? ગાડી ધોવું છે. એટલે તારી ભણવાની ઉંમર છે અત્યારે. હું નાનપણથી આ જ એમ કરું છું. નાનપણમાં પહેલાં હું ઉપર માંગવા જતો સાહેબ, એટલે નચાઈ હવે ગાડી બાડી ધોઉં છું અને થોડું રોજનું આવી જાય 200 રૂપિયા જેવું આવી જાય તો થઈ જાય. તો આ ભિક્ષાવૃત્તિ કરતા તો સારું કહેવાય, એમ કામ કરે છે. આ તને રસ્તો કેને બતાવ્યો કે ભિક્ષા ન કરાય ને આ કામ કરે, એવું તને કોણે કીધું? સ્ત્રી શક્તિ સેવા કેન્દ્રમાં હતી મને ભિક્ષા વળતી નથી છોડી દીધા અમને. સ્ત્રી શક્તિ સેવા કેન્દ્રમાં ઉષા મેડમ બેન અમારો ગબ્બર પર આવ્યા હતા. અમને ત્યાં ગબ્બરમાં રોપે ફેરી રહ્યા. પછી અમારા સ્ત્રી શક્તિ સ્કૂલમાં એડમિશન કરાવ્યું. અમને ભણવા મળ્યા. ભણવામાં સારું હતું. અમારે નવમું ભણી ગયો છે. હવે 10મામાં જાય છે. રોજના કેટલા 200 રૂપિયા કમાય? હા 200. ઘરે આપે છે રૂપિયા? હા ઘેર વાપરી નથી નાખતો ને? ના. બીજી કઈ પ્રવૃત્તિ થાય છે સેવા કેન્દ્રમાં? સ્પોર્ટ છે, રનિંગ છે, મતલબ ક્રિકેટ, બાસ્કેટબોલ બીજે રમવાનું છે. इस भगीरथ कार्य में आपका सहयोग अनिवार्य है।